નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોને હું દિલથી આવકારું છું. મિત્રો, અવારનવાર આપણે ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ, ઘણા બધા બ્લોગ બનાવીએ છીએ, ત્યારે ઘણી બધા અલગ અલગ પ્રકારના આપણા બ્લોગ તો આવતા જ હોય છે. ખૂબ સાથ સહકાર મળે છે. ત્યારે ઘણા મિત્રોની મેં એવી સોચ, એમની વિચારધારા મેં સાંભળી કે આપણે આ નથી કરી શકતા, હું આ નથી કરી શકતો, મને આ પ્રકારની આદત પડેલી છે. તો એ આદતો મિત્રો કઈ રીતે પડે છે? દેખો, આદતો એટલે કે એક પ્રકારનું વ્યસન. તમે વ્યસન પણ કહી શકો આદતોને. તમને જો કોઈ પણ પ્રકારનું વ્યસન થઈ જાય તો એને છોડવું ખૂબ મુશ્કેલ છે. હવે વ્યસનમાં માત્ર દારૂ, વિમલ, ગુટકા, બીડી આ વસ્તુ નથી. વ્યસન ઘણા બધા પ્રકારના હોય છે. વ્યસનમાં દોસ્તો એટલા બધા પ્રકારના વ્યસન છે કે જેને ગણવા જાઓ ને તો ઘણા બધા લગભગ શબ્દો ઓછા પડી જાય. કોઈક વ્યક્તિને દારૂનો નશો હોય છે, કોઈક વ્યક્તિને ગુટકાનો નશો હોય છે, તેવી જ રીતે કોઈક વ્યક્તિને શિક્ષણનો પણ નશો હોય છે, કોઈક વ્યક્તિને રાજકારણનો નશો હોય છે, તો કોઈક વ્યક્તિને કોઈક વ્યક્તિનો પણ નશો હોય છે, કોઈક વ્યક્તિને ધંધાનો નશો હોય છે, કોઈ વ્યક્તિને બિઝનેસનો નશો હોય છે. તેવી જ રીતે આ નશો ક્યારે પૂર્ણ નથી થવાનો. નશાના પ્રકાર ઘણા છે, પણ તમે કયા નશામાં ડૂબી રહ્યા છો, તમે કયો નશો લઈને ચાલી રહ્યા છો, એ મહત્ત્વપૂર્ણ છે. મિત્રો, મેન ટોપિક એ છે કે નશો માત્ર આપણને જે પ્રકારે તમે જુઓ તો દરેક નશા એવા નથી હોતા કે આપણને સમાપ્ત કરી દે અથવા તો આપણને નુકસાન કરે. ઘણા નશાઓ એવા છે જે આપણી જિંદગી બનાવી દે છે. ઘણા નશાઓ એવા છે ને કે એ નશાઓને જો તમે નહીં છોડો ને તો તમારું કંઈક ઇતિહાસ બનાવી દો. એટલે સાથીઓ, હું વિડીયોના માધ્યમથી એવું કહેવા માગું છું કે નશો એવો કરો ને કે જિંદગી જીવવા માટેનો નશો કરો, કંઈક મેળવવા માટેનો નશો કરો, કંઈક કરવા માટેનો નશો કરો ને તો ખૂબ સારી વાત છે. પણ જો તમે જે દારૂ છે, જે આપણને નુકસાન કરે છે ને, જે પણ નશો આપણને નુકસાન કરે છે ને એના નશા પાછળ ના ભાગતા અને કંઈક મેળવવા બાબતનો નશો કરો. ભક્તિનો નશો કરો, ભક્તિનો પણ નશો જ છે યાર. ચોરીનો પણ નશો છે, ચોરી બાબત કરવાનો પણ નશો છે. આ અનેક પ્રકારના નશાઓ છે. નશાઓના ઘણા બધા પ્રકારો છે, પણ નશો એવો કરો ને મિત્રો કે તમારું જીવન કંઈક બદલાઈ જાય, તમારે ઇતિહાસ બની જાય. એટલે કંઈક મેળવવા માટેનો નશો કરો. જે વિદ્યાર્થીઓ હોય તો એમને કહું છું કે તમે એક ભણવાનો નશો કરો, આદત લગાવી દો ભણવાની. એટલું ભણો કે એ આદત તમારી નહીં છૂટે ને તમે જીવનમાં કંઈક આગળ વધી જાઓ. તેવી જ રીતે જો કદાચ તમે બિઝનેસ કરવા માંગતા હોય તો એ એક પ્રકારનો નશો કરો, એમાં બિલકુલ એનામાં ડૂબી જાઓ તો તમે 100% સક્સેસ થઈ જશો. કેમ કે જે પ્રકારના આપણે નશાને પસંદ કરીએ ને એ વસ્તુ ગલત છે. બાકી ખરેખર નશો ખરાબ વસ્તુ નથી. નશાનો મતલબ એ નથી યાર દોસ્તો કે તમે જે નશો કરો છો ને, આ લોકો જે નશો કરે ને એ નશો એવું હું નથી માનતો. નશાના ઘણા બધા પ્રકાર છે, પણ આપણે પસંદ કરવું છે કયો નશો માને કરો છે. એટલે દોસ્તો, હું જે વિડીયોના માધ્યમથી બોલી રહ્યો છું, જણાવી રહ્યો છું, એ તમે સમજી ગયા છો કે તમારે કયો નશો કરવો જોઈએ, કયા પ્રકારનો નશો કરવો જોઈએ. એટલે કે તમે જે ફિલ્ડમાં જવું હોય ને એની આદત લગાવી લો, એના પર 100% ધ્યાન આપો. એક નશા જેવી આદત કરી લો. જેવી રીતે મિત્રો, નશાની તમને આદત નથી છૂટતી, નશાને તમે છોડી નથી શકતા, ઘણી મહેનત કરો છો, ઘણી કોશિશ કરો છો, છતાં તમે એ નશો નથી છોડી શકતા. એવી જ રીતે જો તમે કંઈક કરવા માંગો છો ને તો એને નશો સમજીને છોડી ના દેતા. કેમ કે એ નશો એક ખૂબ સારો નશો છે. એટલે આ નશો એક નામ ખાલી બદનામ છે, બાકી ખરેખર દરેક નશામાં તમે બદનામ થો, દરેક નશામાં તમારું નુકસાન છે ને એવું કંઈ છે જ નથી મિત્રો. એટલે જો તમે બિલકુલ એના પાછળ દોડશો, બિલકુલ તમે નશાને પસંદ કરીને ચાલશો ને તો ખૂબ સારી દિશામાં જશો, ખૂબ આગળ વધશો. એટલે દોસ્તો, તમારી પસંદગી કેવી છે ને એના પર મહત્ત્વપૂર્ણ છે, એ પોઈન્ટ મહત્ત્વપૂર્ણ છે, ટોપિક મહત્ત્વપૂર્ણ છે. જો કોઈક બાળકોને જો શિક્ષણનો નશો થઈ ગયો ને તો ખૂબ સારી બાબત છે. કોઈક લોકોને કંઈક મેળવવાનો નશો થઈ ગયો ને તો ખૂબ સારી બાબત છે. દોસ્તો, આદત એક ખૂબ સારી વસ્તુ છે. આપણે ક્યારેય આદતને બદનામ નથી કરતા. આદત ખૂબ સારી વસ્તુ છે. તમે એના પાછળ પાગલની જેમ તમે કોઈક ખરાબ બાબતમાં, તમે સમજી લો કે જુગાર રમવામાં, જુગારનો નશો તમને લાગી ગયો, તમે જુગાર રમવામાં 5-5 કલાક કાઢી રહ્યા હોય યા 8 કલાક યા આખો દિવસ કાઢી રહ્યા હોય ને તો એ છોડીને કંઈક મેળવવા બાબતમાં એ ટાઈમ કાઢીને તો જુઓ.
પછી જુઓ કે તમને સફળતા મળે કે નથી, તમે સક્સેસ થાઓ કે નથી થતા એ તો જુઓ. તમે કદાચ કોઈક રીલો જોવામાં ટાઈમ કાઢી રહ્યા છો, તો એ રીલોની જગ્યાએ તમે વિડીયો બનાવવા માટે એટલો ટાઈમ કાઢો, તમે કંઈક સોશિયલ મીડિયામાં કામ કરવા માટે એટલો ટાઈમ કાઢો, 100% સક્સેસ થઈ જશો. કેમ કે જે તમે વેસ્ટ કામ કરી રહ્યા છો ને એની પાછળ જે સમય બગાડી રહ્યા છો ને એ સમય જો તમે સારા કામ માટે બગાડશો તો એ ફિલ્ડમાં તમે એના વિદ્વાન બની જશો. ઘણા બધા લોકોને મેં જોયા છે, કોઈકને ક્રિકેટનો નશો છે તો પૂરો દિવસ ક્રિકેટ જોજો કરે છે, હાઈલાઇટ જોવે, લાઈવ જોવે. હા જોવો, જરૂરી છે, જીવનમાં બધું જ જરૂરી છે, પણ એનો સમય મર્યાદિત રાખીને કરવો જરૂરી છે. જો તમે ક્રિકેટ જોતા હોય તો જોવો, એનો કોઈ વાંધો નથી, પણ પૂરો દિવસનો દિવસ માત્ર ને માત્ર ક્રિકેટનો નશો ના લગાવી લેતા. જુગાર રમો છો, હા કદાચ મનોરંજન માટે ક્યારેક કોઈ દિવસ બેસી ગયા, એ વસ્તુ અલગ છે, પણ એ પ્રોફેશનલ તમે જુગારી ના બની. પ્રોફેશનલ તમે ક્રિકેટર બનવા માંગતા હોય તો 100% એ દિશા માટે વાંધો નહીં, ખૂબ મહેનત કરો, ખૂબ પ્રેક્ટિસ કરો, 100% સક્સેસ થશો, ક્રિકેટમાં પણ થશો. પણ જે ગલત જગ્યાએ ગલત સમય પર તમે સમય જે બરબાદ કર્યો એ સમય ફરી ક્યારે નથી આવવાનો દોસ્તો. એટલે જીવન જીવવા માટે ઘણા બધા ફિલ્ડ છે, ઘણા બધા પ્રોફેશનલ ધંધાઓ છે, ઘણી બધી એવી જગ્યા છે જ્યાં તમારે ટાઈમ આપવાની જરૂર છે. અને જો તમે ગલત જગ્યાએ ખૂબ ટાઈમ આપી રહ્યા છો ને મિત્રો, એ જ ટાઈમ જો તમે કંઈક બનવા માટે, કંઈક મેળવવા માટેનો નશો કરી લો અને એની પાછળ એ ટાઈમ ખર્ચ કરીને જુઓ, તમે માત્ર 2-4 મહિના પ્રયોગ કરવા માટે તો કરીને જુઓ કે ખરેખર પરિણામ શું આવે છે. એટલે મિત્રો, જ્યારે કોઈ સારી બાબતમાં તમે વિચારતા નથી, સારી બાબતમાં ટાઈમ ઇન્વેસ્ટ નથી કરતા, સારી બાબતનું તમે ધ્યાન નથી રાખતા અને માત્ર ને માત્ર શોર્ટકટ અપનાવવા જઈ રહ્યા છે અને શોર્ટકટ પૈસો મેળવવા, શોર્ટકટ કંઈક ડિગ્રી મેળવવા, શોર્ટકટ કંઈક ઉપર લેવલનું બનવા માટે વિચારી રહ્યો છે ને, તો એ ગલત છે. સસ્તું ક્યારે સારું નથી હોતું ને સારું ક્યારે સસ્તું નથી હોતું. મિત્રો, આ વસ્તુની ધ્યાન રાખજો ને. શોર્ટકટ જે પણ વ્યક્તિ શોર્ટકટ મેળવીને જો ઉપર ચડે છે ને, એના પડવાના પણ સાંજ ખૂબ વધારે છે. એટલે દોસ્તો, જો તમે સીડીઓથી ચડશો અને કદાચ પડી જશો ને તો તમને એટલું બધું નુકસાન નહીં થાય. પણ જો કદાચ તમે લીફથી જઈ રહ્યા છો, એટલે કે સમજી લો પાવાગઢ ચડી રહ્યા, એક એક્ઝામ્પલ છે દોસ્તો, જો કદાચ તમે પાવાગઢ ચડી રહ્યા છો અને કદાચ જે ત્યાં શું કહેવાય એને ઉડન ખટોલામાં જઈ રહ્યા છો, ત્યાંથી જો પડશો તો કેટલું નુકસાન થઈ જશે ને એ તમે પણ સમજી શકો છો. અને સીડીઓથી કદાચ તમારો પગ લેપસી જશે ને પડી જશો તો કેટલું નુકસાન થઈ જશે ને મિત્રો, એ તમે પણ સમજી શકો છો. એટલે કે જે પણ ફિલ્ડમાં જઈ રહ્યા છો એને સ્ટેપ બાય સ્ટેપ આયોજન પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ચડવાની, સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાની કોશિશ કરજો મિત્રો. કેમ કે એકદમ તમે કંઈક મેળવવા જશો ને તો એના પાછું જવાની પણ સંભાવના ખૂબ જ વધારે છે. એટલે સૌપ્રથમ તો એને જાણો, સમજો, વિચારો, આપણા માટે યોગ્ય છે કે નથી, આપણે કેપેબલ એના લાયક છે કે નથી, આ વસ્તુ આપણે કઈ રીતે મેળવી શકીએ એનું જ્ઞાન સંપૂર્ણ લો. એના પછી એ દિશામાં આગળ વધો અને આગળ વધ્યા ને દોસ્તો તો ફરી પાછું ક્યારે પાછળ ફરવાનું નથી દોસ્તો. અને જો તમે આ કામ કરવામાં સફળ જશો, આવી આદત લગાવી લેશો ને અને એક મેળવવા માટેની જીદ પકડી લેશો ને, વેસ્ટ તમારો જે ટાઈમ તમે કરી રહ્યો ને એ ટાઈમ એનામાં આપી દેશો ને દોસ્તો, તો ક્યારે પણ પાછું વળીને જોવાનું નહીં આવે ને પસ્તાવાનો કોઈ દિવસ નથી આવવાનો મિત્રો. એટલે જો મારા વિડીયોને ખાસ કરીને ધ્યાન આપજો, મેં શું કીધું છે ને શું કહેવા માગું છું ને મિત્રો, એ ખાસ કરીને એ બાબત પર વિચાર કરજો. અને મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને શેર પણ કરજો દોસ્તો, જેથી જે વ્યક્તિઓ ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે, ગલત દિશામાં જઈ રહ્યા છે ને, એ લોકોને પણ ખબર પડે દોસ્તો. જેથી વધુમાં વધુ શેર કરશો એવી હું આશા રાખું છું.